પહેલાં આંખો આપો, પહેલાં આંખો આપો, પછી પાંખો આપો ને પછી છીનવી લો આખું આકાશ. રે તમને ગમતા શું આટલા પલાશ? કે પહેલાં આંખો આપો, પછી પાંખો આપો ને પછી છીનવી લો આખું આકાશ. રે તમને ગમતા શું આટલા પલાશ? ને કોરી હથેળીમાં મહેંદી મૂકીને પછી ઘેરી લો થઈને વંટોળ. અષાઢી મેઘ થઈ એવું વરસો ને કહો કરશોમાં અમથા અંઘોળ. કે કોરી હથેળીમાં મહેંદી મૂકીને પછી ઘેરી લો થઈને વંટોળ. આષાઢી મેઘ થઈ એવું વરસો ને કહો કરશોમાં અમથા અંઘોળ. પહેલાં તડકો આપો, પહેલાં તડકો આપો, પછી ખીલવું આપો ને પછી છીનવી લો સઘળી સુવાસ. રે તમને ગમતા શું આટલા પલાશ? ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો કાનમાં પડી છે કેવી ધાક. કે ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો કાનમાં પડી છે કેવી ધાક. ગિરનારી ઝરણામાં ઝલમલ તરો ને કહો સૂરજના ટોળાને હાંક. પહેલાં પાણી આપો, પહેલાં પાણી આપો, પછી વહેવું આપો ને પછી છીનવી લો કાંઠાનો સાથ. રે તમને ગમતા શું આટલા પલાશ? હું છું રશ્મિ તમારી સાથે અને રશ્મિજ વર્લ્ડ પર તમારું સ્વાગત છે. આ કવિતાના સર્જક છે કવયિત્રી ઉષા ઉપાધ્યાય. મારી દૃષ્ટિએ એક ઉત્તમ સન્નારી. મારી જિંદગીમાં હું જેટલા લોકોને મળી છું એમાંથી કદાચ હું પ્રથમ ક્રમ પર આ વ્યક્તિને એક રીતે મૂકું છું. સંવેદના, બુદ્ધિ ચાતુર્ય, આયોજનની સૂઝબૂઝ, મજબૂતી, સ્વસ્થતા, પ્રજ્ઞા, લાગણી અને એ તમામની સાથે સર્વાંગ ગુણોને એટલી સહજ રીતે પોતાનામાં સમાવીને સ્વથી સર્વ સુધી સમાવિષ્ટ થતી કોઈ વ્યક્તિત્વ, કોઈ વ્યક્તિ મેં સ્ત્રી મેં બહુ નજીકથી અનુભવી કે જેમના માટે આદર, માન અને પ્રેમ ત્રણેય એક સરખી રીતે એક કક્ષાથી જન્મતા હોય. તો એ નામમાં હું આદરણીય ઉષા ઉપાધ્યાયનું નામ બહુ અગ્રતા ક્રમે મૂકું છું. ઉષા ઉપાધ્યાયના કાવ્યો સંપાદન કેતન બુહાએ કર્યું છે. મિત્રો, આ સંપાદન જ્યારે મેં વાંચ્યું ને ત્યારે પ્રસ્તાવના વાંચતા જ હું એટલી બધી આનંદિત થઈ. કેમ કે આ પ્રસ્તાવનામાં ક્યાંય પાંડિત્ય પ્રદર્શન નથી, કશું જ એક પણ શબ્દ વધારાનો નથી અને એક પણ વાત કશું પણ સાબિત કરવા માટે મુકાયો હોય એવી રીતે છે જ નહીં. સંપૂર્ણ સહજતાથી, પૂરી ગરિમાથી ઔચિત્ય શબ્દ જેના માટે પ્રયોજી શકાય એવું સંપૂર્ણતા અને પ્રસ્તાવનાથી જ આરંભાઈ જાય છે. તો એના માટે તો હું સૌથી પહેલાં કેતન બુહા સરને બહુ જ સાદર અભિનંદન પાઠવું છું. થોડી વાતો હું અહીંયાથી તમારી સાથે વહેંચું છું. સૌંદર્યદર્શી કવયિત્રી તરીકે આગવી ઓળખ પ્રગટાવનાર ઉષા ઉપાધ્યાય ગુજરાતી કવયિત્રીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. નવલકથામાં વર્ષા અડાલજા અને વાર્તા ક્ષેત્રે હિમાંશી ચલતની જેમ કવિતા ક્ષેત્રે ઉષા ઉપાધ્યાયે પોતાની નોખી ઓળખ પ્રગટાવી છે. કવયિત્રી તરીકે ઉષા ઉપાધ્યાયની કલમ વ્યાપક વિષય વૈવિધ્યને તાકે છે તો સાથે જ અર્થની રમણીયતા સિદ્ધ કરે તેવી કલાત્મક અભિવ્યક્તિને પણ તાગે છે. એમના લયમધુર ગીતો, આગવો મિજાજ ધરાવતી ગઝલો અને વૈશ્વિક ચેતના સાથે અનુસંધાન સાધતા અછાંદસ કાવ્યોએ ઉષા ઉપાધ્યાયની સર્જક પ્રતિભાનો યાદગાર પરિચય કરાવ્યો છે. પ્રથમ કાવ્ય સંગ્રહ જળબિલ્લોરીમાં રહેલી મૌલિકતા અને કવિત્વ શક્તિએ કાવ્ય રસિકો અને વિવેચકોનું તરત જ ધ્યાન ખેંચ્યું હતું. શબ્દની ઈંટ માંડીને નિજી ઘર બનાવતી કવિતા તરીકે રાધેશ્યામ શર્માએ આ સંગ્રહને પોંખ્યો તો પ્રવીણ દરજીએ મુદ્દલ લઈને આવતી કવિતા કહીને આવકારી હતી. અરુંધતીનો તારો 2006માં આવેલા આ કાવ્ય સંગ્રહથી ઊંચી સર્ગશક્તિ ધરાવતા એક સફળ કવયિત્રી તરીકેની એમની ઓળખ દ્રઢ બને છે. અરુંધતીનો તારોને ગુજરાતી સાહિત્ય પરિષદનું ભગિની નિવેદિત પારિતોષિક મળે છે એ પ્રસંગે જ્ઞાનપીઠ પુરસ્કૃત કન્નડ સાહિત્યકાર યુઆર અનંતમૂર્તિએ ઈમેઇલથી અભિનંદન આપતા લખ્યું છે, માય ડિયર ડૉક્ટર ઉષા ઉપાધ્યાય,
I have been very moved by the translations of your poems that I have read, and I am happy you have received this award. You richly deserve it. Congratulations. Warmly, Anantmurti. ડૉક્ટર ચંદ્રકાંત ટોપીવાળાએ આ સંગ્રહની કવિતા વિશે લખ્યું છે કે મળસ્કે તરસ લાગે, ઉઠીને રસોડામાં ગયો, લાઇટ કરી, પાણીનો ગ્લાસ હાથમાં લઈ પીતા પીતા મારી નજર ગોઠવેલા વાસણો પર પડી. વાસણો પર ટંકાયેલું મારું નામ અનેક રૂપે મેગ્નિફાઈ થઈને ઝૂમ્યું. મનમાં દક્ષિણના કોઈ કવિની પંક્તિઓ એકદમ ઝબક ઝબક થાય. તમે મને કહો છો રસોડાની રાણી, પણ દરેક વાસણ પર નામ તો તમારું છે. હું અપરાધ ભાવથી ડઘાઈ ગયો. સમસ્ત નારીલોકના સામૂહિક ચેતન અને અચેતનમાં પડેલ પીડનનું મારા ઉપર આક્રમણ થયું, સમજાયું. આ ઉષા ઉપાધ્યાયના કાવ્ય સંગ્રહ અરુંધતીનો તારોનો પ્રભાવ છે. કેટલી અદ્ભુત વાત છે ને. અચ્છા, કવયિત્રી આદરણીય ઉષા ઉપાધ્યાયનો પરિચય મને વિશેષ થયો જુઈ મેળાથી, અને મેં જે પહેલો પ્રતિભાવ આપ્યો શરૂઆતમાં એ જ પરિચયમાં મને સૌથી પહેલાં જે ભાવ જન્મ્યો એ આ હતો. પ્રસિદ્ધ નવલકથાકાર ભગવતીકુમાર શર્મા લખે છે એમના નારી સપ્તક શ્રેણી માટે કે ગુજરાતી ભાષામાં આ પ્રકારનું કામ આ પહેલાં કદી થયું નથી. આપ લેખિકા, કવયિત્રી છો અને એક સંવેદનશીલ સન્નારી છો. આ ગ્રંથ શ્રેણી દ્વારા આપે નારી અને સાહિત્યકાર તરીકેના આપના અસ્તિત્વને સાર્થક કર્યું છે અને ગુજરાતીઓને, સવિશેષે ગુજરાતી નારી સમાજને ન્યાલ કર્યા છે. આ આપનું એક સાહિત્ય તપ છે. આમ અનેક આદરણીય નામો, મૂર્ધન્ય નામોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે અને બધા જ વાંચવા મને એક સરખી રીતે ગમે એ છે, પણ સમય મર્યાદાને હું ધ્યાનમાં લઉં છું અને એટલે અહીંયા આ સંગ્રહમાંથી એકાદ રચના તમારી સાથે વહેંચું છું. આકાશી આંબાને આવ્યો મોર, આકાશી આંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી. ચાંદાની આંખોમાં છલક્યો તોર અને છે જળ બિલ્લોરી. આ વાદળના પાના ખોલીને કોણ પઢાવે અમને નિષ્દિન. આ વાદળના પાના ખોલીને કોણ પઢાવે અમને નિષ્દિન. ઠોઠ નિશાળી ફોરા કરતા શોર બને અને છે જળ બિલ્લોરી. આ વાદળના પાના ખોલીને કોણ પઢાવે અમને નિષ્દિન. ઠોઠ નિશાળી ફોરા કરતા શોર, ઠોઠ નિશાળી ફોરા કરતા શોર અને છે જળ બિલ્લોરી. ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે આકાશી નટ રમતો વીજલ દોર અને છે જળ બિલ્લોરી. ધરતીના ખાંડણીએ નભની નાર કયુવા ધાન ચડે છે. ધરતીના ખાંડણીએ નભની નાર કયુવા ધાન ચડે છે. ઝીંકાતા સાંભેલાનું જોર અને છે જળ બિલ્લોરી. વરસાતે ભીંજાતા નાતા છોરા શોકલ શોર મચાવે, કે વરસાતે ભીંજાતા નાતા છોરા કલશોર મચાવે, કે નાવા આવે તડકો થઈને ચોર અને છે જળ બિલ્લોરી. અહીંયા એક બીજી રચના જુઓ, છાંદસ છે, શીર્ષક છે ફોન. ગઈકાલે ફોન હતો લંડનથી, મારા પિતરાઈનો. ઘરના સૌના સમાચારે હોંશથી આપતો હતો. આપણી મોટલ તો ધમધોકાર ચાલે છે. આ વખતે વેકેશનમાં મોન્ટુ જવાનો છે અમેરિકા, ને પિંકી એની બેનપણીઓ સાથે સ્વિટ્ઝરલેન્ડ. તારા ભાભી પણ લહેર કરે છે. લેસ્ટરના મૂર્તિ મહોત્સવમાં સૌથી વધારે ડોનેશન આપીને એણે પહેલી આરતી ઉતારી હતી. અને હું કેમ છું એમ પૂછે છે. ફાઇન, વેરી ફાઇન. પણ તમે બધા કેમ છો? ને પછી ચાલી લાંબી વાત, ઘરની, શેરીની, ગામની ને ખેતરની. છેલ્લે હું કહેવા જતો હતો આવજો, ત્યાં એકાએક એણે મને પૂછ્યું, આપણી વાડીમાં હજુ કોર્સ ચાલે છે ને રામજી મંદિરની આરતીમાં ઝાલર કોણ વગાડે છે? એનો ઉત્કંઠા ભર્યો આર્દ્ર અવાજ ખારા પાણીમાં ઝોબોળાઈને આવતો હોય ને એવું કેમ લાગ્યું? એના આગળના શબ્દો હવામાં ઉડતા રહ્યા. મને લાગ્યું જાણે એના હાથમાં ફોનનું રિસીવર નહીં, ઝાલર વગાડતી દાંડી અટકી ગઈ છે.
પાછળથી કશું જ કહેવું નથી મારે, કારણ કે અત્યારે એવું થાય છે કે જો ભી મેં કહેના ચાહું બરબાદ કરે અલ્ફાઝ મેરે. કવિત્રી ઉષા ઉપાધ્યાયનું સર્જન પોતે જ એટલું તીવ્ર, ગરિમાપૂર્ણ, એટલું જ મજબૂત, સંવેદનાસભર, જવાબદારીપૂર્ણ અને ઉત્તમ છે કે મને એવું થયું કે હું આટલી મૂડી કેમ પડી અહીંયા સુધી પહોંચવામાં. એક આદરણીય વ્યક્તિત્વને, પ્રિય વ્યક્તિત્વને, અને જેમને બહુ ચાહવાનું મન થાય, એના કરતાં વધુ વંદન કરવાનું મન થાય, જાહેર કે અંગત કોઈ પણ જગ્યાએ એટલા જ આદરણીય, એટલા જ પોતિકા લાગતા કવયિત્રી ઉષા ઉપાધ્યાયને સાદર વંદન સહ આભાર વ્યક્ત કરું છું અને આપની સાથે આજનો એપિસોડ શેર કરું છું. થેન્ક યુ સો મચ.